બિઝી લાઈફમાંથી અમને અમારો સમય ચોરવાની આદત છે. તો બેગ તૈયાર છે, હું તૈયાર છું અને ડૉક્ટર સાહેબ પણ તૈયાર થઈને બાઇક કાઢી રહ્યા છે. અમે ઉપડી પડ્યા છે ફરવા, કેમ્પિંગ કરવા. તો જસ્ટ વરસાદ બંધ થયો હતો એટલે મસ્ત વાદળ ચોખ્ખા ચોખ્ખા હતા, ખુલ્લું હતું અને હવા પણ ઠંડી ઠંડી હતી. સફર ખૂબસૂરત હે મંજિલ સે ભી. એવી જ રીતે મંજિલ બહુ મસ્ત હતી, પણ રસ્તામાં અમને ટ્રાફિક ખૂબ જ નડ્યું અને ડૉક્ટર સાહેબને લાગી ગઈ હતી ભૂખ. તો અમે નજીકમાં કેમ્પિંગ સ્ટાર્ટ કરી દીધું. કેમ છો મિત્રો? તો સાંજના 6:30 વાગ્યા છે. પત્નીસી ભજીયા ખવડાવી રહી છે, મરચાના, ડુંગળીના, બટાકાના, અને એની આ પૂર્વ તૈયારી થઈ રહી છે. ડૉક્ટર સાહેબને ખાવા હતા બટાકાના ભજીયા. તો બસ મેં બટાકાના પતીકા રેડી કરી લીધા, તેલ ગરમ કરી લીધું, ખીરું પણ રેડી કરી લીધું અને ગરમા ગરમ ભજીયા હવે બનાવવાના સ્ટાર્ટ કરી દીધા. અને સાંજનો સમય ખૂબ જ જબરદસ્ત લાગતો હતો. સાંજના 7 વાગી ગયા હતા. તો બસ ગરમા ગરમ બટાકાના ભજીયા બનીને તૈયાર છે. અને ભજીયા હોય ને મરચાં ના હોય એવું તો બને જ નહીં. મને તો મરચાં ખૂબ જ ગમે છે. તમને ગમે છે કે નહીં? બસ મરચાં તળીને તૈયાર કરી લીધા. દોસ્તો, તો ઢળતી સાંજ સાથે બટાકાના ભજીયા, ડુંગળી, તળેલા મરચાં અને સાથે ખૂબસૂરત પત્નીનો સાથ. હા 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 હા, જીવનમાં બીજું કાંઈ ના ઘટે આવે. કેવું ડાર્લિંગ? તો ભજીયા સાથે ચાની મજા તો હોય જ. તો મેં ચા બનાવવાનું શરૂ કરી દીધું. તો આ હું શું ઉમેરી રહી છું એ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બસ અમે લોકો બનાવી રહ્યા છે આદુ અને ઇલાયચીવાળી ચા. તમને કેવી ચા પસંદ છે? તો આદુ ઇલાયચીવાળી ચા સરસ ઉકળી ગઈ. હવે આપણે દૂધ નાખી દીધું. એ ચા પણ સરસ મજાની ઉકળીને તૈયાર થઈ રહી છે. તો બસ ચા બનીને તૈયાર છે. આપકે લીએ બના દીએ મેને ચાય પકોડી. કેવું, મજા આવી કે નહીં? થેન્ક યુ ડાર્લિંગ. ક્યાં બન્યા ભજીયા અને ચા? હા હા હા, જોરદાર. હવે રમણીય વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે બટાકાના ભજીયા અને ચા. થેન્ક યુ. મારું ગાન પણ તો તું જ બેઠી હકે. કેવી લાગી ડાર્લિંગ પાર્ટી? જોરદાર. ભજીયા, ચા, મરચા. તો અમારું નાનકડું કેમ્પિંગની મજા અહીં પૂરી થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. લવ યુ ઓલ.